પુરોહિત વસુ કહે છે, મોહિની, હવે હું કાલ વિશેષમાં કરવામાં આવતા ગંગા સ્નાનનું ફળ જણાવીશ. જે મનુષ્ય માઘ માસમાં હંમેશા સ્નાન કરે છે તે દીર્ઘકાળ સુધી પોતાના સમસ્ત કુળ સાથે ઇન્દ્રલોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી અનંત કાળ સુધી બ્રહ્મલોકમાં જઈને રહે છે. બધી જ સંક્રાંતિઓમાં જે મનુષ્ય ગંગાજીના જળમાં સ્નાન કરે છે તે સૂર્ય જેવા તેજસ્વી વિમાન દ્વારા વૈકુંઠ ધામમાં જાય છે. વિષુવ યોગમાં ઉત્તરાયણ કે દક્ષિણાયણ આરંભ થાય તે પહેલાં તથા સંક્રાંતિના સમયે તેનું ફળ વિશેષ રૂપે મળે છે. માઘની જેમ કાર્તિકમાં પણ ગંગા સ્નાનનું ફળ બહુ માનવામાં આવ્યું છે. મોહિની, જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે તે સમયે તથા કાર્તિક પૂર્ણિમાએ ગંગા સ્નાન કરવાથી બ્રહ્મા વગેરે દેવતાઓએ માઘ સ્નાનથી વધારે પુણ્ય કહ્યું છે. કાર્તિક અથવા વૈશાખમાં અક્ષય તૃતીયાની તિથિએ ગંગા સ્નાન કરવાથી 1 વર્ષ સુધી સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. મન્વાદી અને યુગાદી તિથિઓમાં ગંગા સ્નાનનું જે ફળ બતાવવામાં આવ્યું છે 3 માસના નિયમિત સ્થાનથી પણ તે જ ફળ પ્રાપ્ત થાય છે. દ્વાદશીએ શ્રવણ, અષ્ટમીએ પુણ્ય અને ચતુર્દશીએ જો આદ્રા નક્ષત્રનો યોગ હોય ત્યારે જો ગંગાજીમાં સ્નાન કરવામાં આવે તો તે અતિ દુર્લભ છે. વૈશાખ, કાર્તિક અને માઘની પૂર્ણિમા અને અમાવાસ્યા બહુ પવિત્ર માનવામાં આવી છે. એ તિથિઓમાં ગંગા સ્નાનનો સુલભ બહુ દુર્લભ છે. કૃષ્ણ અષ્ટમીએ ગંગા સ્નાન કરવાથી 1000 ગણું ફળ મળે છે. બધા પર્વોમાં 100 ગણું પુણ્ય મળે છે. માઘ, કૃષ્ણ અષ્ટમી અને અમાવસ્યાએ પણ ગંગા સ્નાનથી 100 ગણું પુણ્ય થાય છે. તે બંને તિથિઓએ અડધો સૂર્યોદય થાય તેને અધોદય યોગ કહે છે અને અડધાથી થોડો ઓછો ઉદયને મહોદય કહે છે. મહોદયમાં ગંગા સ્નાનનું 100 ગણું અને અધોદયમાં લાખ ગણું પુણ્ય બતાવવામાં આવ્યું છે. દેવી, ફાગણ અને અષાઢ માસમાં તથા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના સમયે કરેલું ગંગા સ્નાન 3 માસના ગંગા સ્નાનનું ફળ આપે છે. પોતાના જન્મના નક્ષત્રમાં ભક્તિભાવથી ગંગા સ્નાન કરવાથી આ જીવનના સંચિત પાપોનો નાશ થાય છે. માઘ, કૃષ્ણ ચતુર્દશીએ વ્યતિપાત યોગ તથા કૃષ્ણ અષ્ટમીએ વિશેષતઃ વૈધૂત યોગ ગંગા સ્નાન માટે દુર્લભ છે. જે મનુષ્ય પૂરો માઘ માસ વિધિપૂર્વક અરુણોદય કાળમાં ગંગા સ્નાન કરે છે તે જાતિસ્મર એટલે પૂર્વજન્મની વાતને યાદ રાખનારો થાય છે. એટલું જ નહીં, તે સંપૂર્ણ શાસ્ત્રોનો અર્થવેતા, જ્ઞાની તથા નિરોગી પણ થાય છે. સંક્રાંતિમાં બંને પક્ષોની અંતિમ તિથિએ તથા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણમાં ઈચ્છા અનુસાર ગંગા સ્નાન કરનાર મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ચંદ્રગ્રહણનું સ્નાન લાખ ગણું
અને સૂર્યગ્રહણનું સ્નાન તેથી પણ 10 ગણું વધારે ફળપ્રદ છે. વારુણ નક્ષત્ર શતભિષાથી યુક્ત ચૈત્ર કૃષ્ણ ત્રયોદશી ગંગા તટ પર સુલભ થઈ જાય તો તે 100 સૂર્યગ્રહણ જેટલું પુણ્ય આપનારી થાય છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં 10મી તિથિ અને મંગળવાર તથા હસ્ત નક્ષત્રનો યોગ હોય. ભગવતી ભાગીરથીથી હિમાલયથી આ મૃત્યુલોકમાં આવ્યા હતા. તે તિથિએ આધ ગંગા સ્નાન કરવાથી 10 ગણા પાપ હરી લે છે અને અશ્વમેઘ યજ્ઞથી 100 ગણું ફળ આપે છે. હે જાહ્નવી, મારા જે મહાપાતક સમુદાય રૂપી પાપ છે તે બધાને તમે ગોવિંદી દ્વાદશીના દિવસે સ્નાન કરવાથી નષ્ટ કરી નાખો. જો માઘની પૂર્ણિમાએ મઘા નક્ષત્ર અથવા બૃહસ્પતિનો યોગ હોય તો તે તિથિનું મહત્વ બહુ જ વધી જાય છે. જો આ યોગમાં ગંગા સ્નાન થઈ જાય તો 100 સૂર્યગ્રહણ જેટલું પુણ્ય થાય છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.